હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 1 સંખ્યા પરિચયમાં સ્વાધ્યાય 1.2ના દાખલા નંબર 6, 7 અને 8નું આજના વિડીયો સિરીઝમાં જોશું. તો એક મશીન એક દિવસમાં સરેરાશ 2825નું સ્ક્રૂ ઉત્પાદન કરે છે. તો જાન્યુઆરી 2006માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? તો જાન્યુઆરીના દિવસો ખાસ યાદ રાખવાના વિદ્યાર્થી મિત્રો. કેટલા હોય છે? 31 દિવસ હોય છે. તો 2825 ગુણ્યા 31 કરશો તો તમને જવાબ આવશે 87,575 આવી જશે વિદ્યાર્થી મિત્રો. તો આનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 7 છે તે જોશું કે એક વેપારી પાસે ₹78,592 હતા. તેમણે ₹1200ના એક એવા 40 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો. તો ખરીદી પછી તેને કેટલા રૂપિયા બાકી રહેશે? તો વિદ્યાર્થી મિત્રો, જો સૌથી પહેલાં જોવાનું કે એક રેડિયો સેટની કિંમત કેટલી છે? 1200. તો એવાને કેટલા રેડિયો મંગાવે છે? 40. તો વેપારી પાસે 40 રેડિયોનો ઓર્ડર આપ્યો. તો 1200 ગુણ્યા 40. તો સૌથી પહેલાં 12નો ઘડિયો આવડવો જોઈએ. 12 ચોક 48. પછી કેટલા જીરો વધ્યા? 1, 2 ને 3. તો 48 પાછળ 3 જીરો લગાવો તો તમારો જવાબ આવી ગયો 48,000 રૂપિયાના. તેને શું મંગાવી દીધા છે? રેડિયો. રાઈટ. તો હવે એની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? તો આપણે હવે જોશું. પાસે કેટલા રૂપિયા હતા? તો કે કુલ રકમ હતી ₹78,592. રાઈટ. તો જો એની પાસે 78,592 હતા, એમાંથી 48,000ના એને રેડિયો મંગાયા. તો બાદ બાકી તો આવડે જ છે. 2માંથી 0 જાય તો 2, 9ના 9, 5ના 5, 8માંથી 8 જાય તો 0, 7માંથી 4 જાય તો કેટલા વધ્યા? 3. તો 30,592 રૂપિયાની પાસે શું રહેશે? રકમ એટલી નહીં બાકી રહેશે. બરાબર. રાઈટ. હવે દાખલા નંબર 8 જોશું કે એક વિદ્યાર્થીએ 7,236નો 56 દ્વારા ગુણાકારના બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો. તો તેનો જવાબ સાચો જવાબ કરતાં કેટલો વધારે હશે? બરાબર. એને ગુણાકાર કરવાનો તો કોની જોડે? 56 જોડે. પણ તેને કોની જોડે કરી નાખ્યો? 65 જોડે. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમને 56ની જગ્યાએ 65 હારે કરે તો ગુણાકારની રકમ શું આવશે? વધારે આવશે. પહેલાં આપણે મોટી સંખ્યા હારે ગુણાકાર કરવાનો, પછી નાની સંખ્યા હારે, અને પછી શું કરવાનો? એનો બાદબાકી કરવાની રહેશે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, 7,236 ગુણ્યા 65. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં બે રકમ હોય તો શું કરી દેવાની? 0 મૂકી દેવાનો. હવે આનો જો ગુણાકાર કર્યો છે 7,236 ગુણ્યા 65, તો તેનો જવાબ શું આવ્યો? 4,70,340. રાઈટ. એને આ શું કર્યું? તો 7,236 ગુણ્યા 65. હવે આપણે શું કીધું હતું? 56 હારે કરવાનું હતું, પણ એને કોની હારે કરી નાખ્યું? તો 65. હવે 56 હારે ગુણાકાર કરો. તો હવે બે રકમ છે એનો ગુણાકારનો શું આવશે? 0. પછી તમને ખબર છે કે પહેલાં ડાબી બાજુની સંખ્યા, પછી જમણી બાજુની સંખ્યા. તો 7,236 ગુણ્યા 56 કર્યું તો તેને કેટલા મળ્યા? તો કે 4,05,216 રૂપિયા મળ્યા. તો હંમેશા યાદ રાખવાનું કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો. તો 4,70,340માંથી 4,05,216 બાદ કરો તો તે કેટલા રૂપિયા વધારે રકમ વધારે આપી? તો કે 65,124. રાઈટ. અહીંયા દશક લઈને બાદબાકી પણ કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ યુઝફુલ વિડીયો અમે તમારા માટે લાવતા રહીશું. પણ તમારે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાની છે. સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે. રાઈટ. રાઈટ. અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરવાનું છે અને કમેન્ટ કરવાનું છે જો વિડીયો સારો લાગ્યો હોય. આવા જ યુઝફુલ વિડીયો અમે તમારા માટે
લાવતા રહીશું. તમને કયા ટૉપિક પર વિડીયો જોઈએ છે ગણિતમાં એ પણ જણાવજો.